કામમાં લગાવો. એકવાર મને ઘેરથી રમઝાનના 15 દાડા પહેલા કે 10 કિલો ખીમો મંગાવી આપો. મેં કહું શું કરવાના? તે કે રમઝાન હારું સમોસા ને રોલ ને બધું ભરીને ફ્રોઝન કરી દેવાનું. મેં કહું એક શરત, મંગાવી આપો પણ પછી રમઝાનમાં વધારે ટાઈમ તિલાવત ને તસ્બીમાં આપવાનો. હમણાં બધું બનાવીને ફ્રોઝન કરીને મૂકી દો, અસર વખતે ફ્રીજમાંથી કાઢીને તમારે તરી કાઢવાનો, બાકી ટાઈમ તિલાવતમાં આપવાનો. તમે તો રમઝાન પહેલા બી રમઝાનની તૈયારી ને રમઝાનમાં બી રમઝાનની તૈયારી. એ તો ડબલ નુકસાન કે શાબાનનો મહિનો રમઝાનની તૈયારીમાં ને રમઝાનમાં ઇફતારીની તૈયારીમાં. તો પછી નેક અમલ કરવાનો હું, નેકી કરવાનો હું. તો નેક કામ કરવા હારું વધારે ટાઈમ આપો. જેટલો વધારે ટાઈમ નેક કામ કરવા હારું આપો એટલા નેક કામ વધારે થશે ને એ જ નેક કામ આખિરતમાં અલ્લાહના ઇન્શાઅલ્લાહ કામ લાગે. આ 3 પોયરાની મિસાલ, દાખલો હદીસમાં નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપ્યો કે માણસનો મોટો પોયરો માણસનો માલ છે. તે માલ હારું માણસ મહેનત બહુ કરે પણ માલ માણસને મરતી વખતે કામમાં નહીં આવે, કબરમાં કામમાં નહીં આવે, આખિરતમાં કામમાં નહીં આવે. માણસનો બીજો પોયરો છે માણસની ઓલાદ. તેના હારું બી માણસ ટાઈમ બહુ આપે પણ તે ઓલાદ કેટલી કામ આવે? ગુસલ, કફન, દફન, જનાઝો. ને માણસની ત્રીજી ઓલાદ છે માણસના નેક કામ, જેના હારું માણસ ઓછો ટાઈમ આપે પણ તે નેક કામ કબરમાં બી કામ આવે, કયામતના દાડે બી કામ આવે. એટલે બહેનો, નેક કામ હારું વધારે ને વધારે ટાઈમ આપો. હું અલ્લાહથી દુઆ કરું અને અલ્લાહથી ઉમ્મીદ બી કરું કે અમારી દીની બહેનો વધારે ટાઈમ નેક કામમાં ઇન્શાઅલ્લાહ લગાવે. રમઝાનનો મહિનો આવતો છે ને તો લા ઇલાહા ઇલ્લલ્લાહ બહુ પડવાનું. ઓછામાં ઓછું 70,000 ટાઈમ તો પડી જ લ્યો. 70,000 લા ઇલાહા ઇલ્લલ્લાહ ને તે પડીને પોતાના આમાલનામામાં જમા કરાવી દો. હદીસમાં આવે કે 70,000 વાર લા ઇલાહા ઇલ્લલ્લાહ પડીને કોઈ મરહૂમને ઈસાલે સવાબ કરે તો અલ્લાહ તાલા તે મરહૂમની મગફિરત કરી દે. તો આપણા પપ્પા ગુજરી ગયા, મમ્મી ગુજરી ગયા, આપણા કોઈ હગા ગુજરી ગયા, આપણા બહુ ક્લોઝ રિલેટિવ ગુજરી ગયા, પાહેના હગા ગુજરી ગયા, તો તીના હારું 70,000 વાર લા ઇલાહા ઇલ્લલ્લાહ પડીને બક્ષી દિયો, અલ્લાહ તાલા ઇન્શાઅલ્લાહ મગફિરત કરી દે. ને આપણા હારું 70,000 વાર પડીને અલ્લાહની બેંકમાં જમા કરાવી દો. આપણા હારું 70,000 વાર પડીને અલ્લાહની બેંકમાં જમા કરી દો તો ઇન્શાઅલ્લાહ આપણી બી મગફિરત થઈ જાય. એટલે આ પહેલું કામ તમને કેમ કે આ રમઝાનમાં કાઉન્ટિંગ કરીને, ગણતરી કરીને 70,000 વાર 70,000 ટાઈમ બધી બહેનો લા ઇલાહા ઇલ્લલ્લાહ પડી લ્યો પોતાના હારું. ને બીજી 70,000 વાર પડીને પોતાના કોઈ હગાને ઈસાલે સવાબ કરો. એક વાત. બીજી વાત મારી દીની બહેનો, આ દુનિયામાં આપણે હું જોવાનું? અલ્લાહ તાલાએ કુરાનના અંદર આપણને કહ્યું, ઇન કુંતુન્ન તુરીદનલ હયાતદ દુનિયા વઝીનતહા ફતઆલૈન ઉમત્તિઅકુન્ન વઉસર્રિહકુન્ન સરાહન જમીલા وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا. અલ્લાહુ અકબર. દીની બહેનો, અલ્લાહ તાલાએ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સૈયરાઓને કહ્યું કે ઇન કુંતુન્ન તુરીદનલ હયાતદ દુનિયા, અગર જો તમારા હાંભે દુનિયા છે, દુનિયાનો ડેકોરેશન છે, ફતઆલૈન આવો. નબીના ઘરમાં એ બધું નહીં મળે, જાઓ
તલાક લઈને જુદા થઈ જાઓ ને નબીના ઘરમાં જો રહેવું હોય તો સિમ્પલ સાદગીની લાઈફના હાથે રહેવું પડે. અલ્લાહે નબીની બધી સૈયરાઓને કહ્યું તો હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બધી સૈયરા, હઝરતે આયશા, હઝરતે હફસા, હઝરતે ઝૈનબ, બધી સૈયરાએ એમ કહ્યું કે નહીં, અમે તો સિમ્પલ રહેવું પણ હુઝુરના હાથે રહેવું. દીની બહેનો જોવાનું હું આજે આપણે કોઈના ઘેરે જાય તો જોઈ કે તેના ઘરમાં ફર્નિચર કેવું છે, પલંગ કેવો છે, કર્ટન કેવા છે, પડદા કેવા છે, તે લોકોના કપડાં કેવા છે, એ જ બધું આપણે જોઈ. બે બેન શાદીમાં મળે, બે બેન બયાનમાં આવે, બે બેન તાલીમમાં આવે તો એકબીજાના કપડાં જ જોયા કરે, એકબીજાના નેકલેસ જોઈ, હાર જોઈ. ને કોઈના ઘેર તાલીમમાં જાય તો તે લોકોના ઘરમાં ફર્નિચર કેવું, તે લોકોના ઘરના અંદર કર્ટન કેવા, તે લોકોના ઘરના વાહણ કેવા, તે લોકોના ઘરનું કિચન કેવું, તે લોકોના ઘરનો સિટિંગ રૂમ કેવો, બેડરૂમ કેવો, એવું જ બધું જોઈ. મારી બહેનો, નકલ કરવાની વસ્તુ નેક કામ છે, દુનિયા નથી. કોઈના ઘેર જાઓ તો આ બધું ન જુઓ. એ જુઓ કે મારી બીજી બેન કેટલી નમાઝ પડે, હું તો ખાલી ફરજ પડું ને, એ તો તહજ્જુદ બી પડે, એ તો ઇશરાક બી પડે, એ તો અવાબીન બી પડે, એ તો ચાશ બી પડે. તો આપણે એ બધું શીખો બીજાને જોઈને. બીજાના જેવા કપડા, બીજાના જેવો હાર, બીજાના જેવી કાવરી, બીજાના જેવું ફર્નિચર, બીજાના જેવો પલંગ, એ બધા ચક્કરમાં ન પડો. અલ્લાહને એ પસંદ નથી. બીજાના અંદર કોઈ નેક કામ હોય તો નેક કામ જુઓ ને તે કરો. કે હું તો ખાલી ફરજ પડું,